सूरत जिले के मांगरोल के पालोद गांव की सीमा में यूनियन बैंक ऑफ इंडिया पर तस्करों ने बैंक लॉकर खाली कर दिए। तस्कर बैंक के पीछे की दीवार में छेद कर बैंक में दाखिल हुए। बिंदास बैंक के सायरन के तार काटकर चोरी की वारदात को अंजाम दिया। ग्राहकों के 6 लॉकर को कटर से काटकर चोरी की घटना को अंजाम दिया गया। ग्राहक के पास 6 लॉकर थे। ग्राहक के आने के बाद ही पता चलेगा कि कितने की चोरी हुई है। चोरी की घटना के बाद डॉग स्क्वाड और एफएसएल द्वारा ली गई मदद। जिला पुलिस प्रमुख हितेश जोईसर साहब समेत पुलिस का काफिला मौके पर पहुंचा। करूँ चालू गई कालनी रात्रे के वહેલી સવારે અહીં આપણે જે કિમ ચોકડી પાલોદ આઉટપોસ્ટ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં જે સેફ ડિપોઝિટ લોકર્સ છે ત્યાં પાછળની બાજુનું એક રૂમમાં બાકોરું પાડી અને 6 જેટલા લોકરમાંથી ગરફોડ ચોરી થયેલાની અત્યારે હકીકત જણાય છે। હજી એ લોકરમાં કોનું છે શું લોકરમાં હતું એની તમામ વિષયોની અત્યારે પ્રાથમિક માહિતી અહીં પોલીસ લઈ રહેલી છે। આ એક ગઈકાલે રાત્રે થયેલી ગરફોડ છે। ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ તાત્કાલિક ધોરણે અહીં વિઝિટ કરી અને આગળની જે કાર્યવાહી છે એ કરશે। ફરિયાદ લેવાની તજવીજ પણ કરવામાં આવેલી છે। જિલ્લાની તમામ ટીમો એલસીબી એસઓજી પેરોલની ટીમો ડીવાયએસપી કામરેજ કોસંબા કિમ પોલીસ સ્ટેશન આવી વિવિધ 7 જેટલી ટીમો અત્યારે કાર્યરત છે। સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા શક્ય બને તેટલી ઝડપથી આ ગુના ડિટેક્ટ થાય, આરોપી પકડાય અને જે ગરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર થાય એના તમામના પ્રયત્ન હાલ કરવામાં આવી રહેલ છે। બેંક પર અત્યારે પ્રાથમિક પૂછપરછ કરતાં કોઈ ગાર્ડની વ્યવસ્થા બેંક દ્વારા કરવામાં આવેલ નથી અને પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારના સીસીટીવી પણ જોવામાં આવી રહેલ છે અને હાલ પ્રાથમિક જે વિગતો છે તે ભેગી કરીને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે।